લોકોને કહેવાનું તો એ તો એગ્રી જ હતા. હાલો. હા, મનસુખભાઈ બોલો. હા. કારેલાથી બોલો. ક્યાંથી? કારેલાથી. કારેલા. કારેલા ભાભર તાલુકામાં આવ્યું. કારેલા. હવે બપોરે ફોન તમારો ફોટો મળ્યો હતો મારો. હા. હા, એક હવે કહાળસિંહ રાઠોડ બોલું છું. હે? કહાળસિંહ બોલું છું. કહાળસિંહ રાઠોડ. પવનસિંહ રાઠોડ. ઓય ભાભર પાન કારેલા છે. વાવ તાલુકામાં વાવે કે છે ને ભાભર તાલુકો કે છે. કોણ? હા, બોલો ને. હવે મારી બીબલીને મારું 4 ભણેની માં છે. હે? મારી બીબલી 4 ભણેની માં છે, બરોબર? 4. અને એને મારું શું તકલીફ છે, એમને ફોફાળા મારી કરે છે. હાફ ફોફાળા મારે ને એમને 2 વર્ષથી એમને એમ કરે છે. ધૂણે છે? હા. કેમ કરતા ધૂણે? બીબલીને. હા. હા, મારી બીબલીને. હા, ધૂણે છે? હોય એક અને શું ઓલું હાફ ફોફાળા મારે ને એમને મોટામાં થાય છે. હા. હવે આપણે 2 વર્ષથી એમને એમ થાય છે, મટતો નથી. 10 ભૂવા બદલાયા, દવાખાનું કર્યું, પણ કોઈમાં આપણો ફેર નથી પડતો. દવાખાને બતાવો, દવાખાને. હા, હોય પાટણ દવાખાને આખો રિપોર્ટ કઢાયો, બધું મગજનું આખું બધું સીટી સ્કેન કરાયો. મને માણસ એને કોઈ ઓલું જમ હાફ ફોફાણા મારે ને એમ થા કરે આખો દાડો. માનસિક બીમારી? હે? માનસિક બીમારી નથી લાગતી ને? ના, બધે સાહેબ બધું તપાસ કરાયો, આખો રિપોર્ટ કઢાયા, બધે મહેસાણા ને પાલનપુર ને ડીસા બધે કોને પાટણ ને નોર્મલ આવે છે. અને ભૂવા લગભગ ગણો ને 10 બદલાયા છે. હવે સાહેબ શું કરવું કહો એને એના પહેલા ફોફાડા મારી કરે હું બસ એમને પછી મગજમાં ઢઈસ કે થાય છે એમ કરે છે. બેબલી ને આલું. હા, આપો ને. લે ઇલાસ આવ્યા છે સાહેબ. સુખ શાંતિ? હાલો. હા, સુખ શાંતિ. સુખ શાંતિ, સુખ શાંતિ. હા, તમારા વિડીયો 100 માં એક ધારે જોઉં છું. હા. લો આ બેબલી ના દો ફોફાડા મારે. હેલો. હા, બોલો. હા. હા. એટલે આ શ્વાસ લેવામાં તકલીફ થાય છે, શું થાય છે? ના, શ્વાસ લેવામાં કોઈ ભુવાજી તકલીફ નહીં થતી. તો આ જે સડસડાટી બોલે એ કાં નળી દબાતી હોય કે એવું કઈ થતું હોય તો આમ થાય? ના, એવું કઈ નહીં થતું. અને પેલું તો કમ્પ્લીટ હતું, હમણાં જ એમ થાય છે. બસ આખો દાડો હાફ ફૂંફાળા મારે ને એમ થા કરે, મગજમાં બંદૂકના ભડાકા થાય એમ થાય. નાવા ના દે, કોઈ હુજે નહીં, કોઈ ગમે નહીં. એમને મગજમાં વિચારવાયા જેવું ને એવું થાય? ના, એવું કશું થતું નહીં. તમે જો તો મોટા તો મારે માથામાં બાલ હતા, એ કપાયા પરા દુખમાં તો. અને બસ હાફ ફૂંફાળા મારે ને એમ થા કરે. પેલા સ્ટાર્ટિંગ થયું ને દુઃખ, તાણે થોડો કોણ દુસ્યો પેલો. પછી નસું તણાવા માંડી માથામાં ને પછી આ ફૂંફાડા થવા માંડ્યા. એટલે આ 2 વર્ષથી તકલીફ થાય છે. હમણાં જ એમ થાય છે, પેલું તો કશું ના થતું. રાત્રે સુઈ જાવ તો સપના આવે એવું થાય? ના, હાફ સપનામાં આવે એકલા રૂજા. શું આવે? હાફ સપનામાં આવે, હાફ. હા. બીજું ઈ સિવાય શું થાય છે? આ પોણી શરીકે અડે ને? હે? પોણી શરીકે અડે ને? પાણી. હા. આ પાણી અડે ને શરીકે તો ના ગમે, નાવા ના દે. પછી શરીક બળી જાય. શરીક બળી જાય ને ફૂંફાળા મારું એટલે મગજમાં બંદૂકના ભડાકા થાય ને એમ થાય. આ કપડા પહેરેલ છે ને એ કાઢીને નાખી દઉં એમ થાય. બરાબર. કાંઈ વાંધો નહીં. છે ને તમારા પપ્પાને આપો.
2 વર્ષથી તકલીફ થાય ન તો કમ્પ્લીટ હતો લગ્ન કર્યા એમ તો 3-4 ભણીએ માંથી હમણે જ એમ થવા માંડ્યો 2 વર્ષથી જ તકલીફ છે જોવરાવો પણ ભૂવા કે દીવ દુઃખનું બંધાય છે પણ મટતું નહીં અને જે દવાખાને જન તો રિપોર્ટમાં કોઈ આવતું નહીં છે ને આ મગજની બીમારી હોય ને મગજ હા ના મગજની બીમારી નહીં કોઈ અસલ વકીલ જેવી હતી અત્યારે હાવ ગોડાગોળ થઈ ગઈશું હા એમ જ હોય એને માનસિક અસ્થિરતા કહેવાય તમને એનો ખ્યાલ હોય એટલે એને ન્યુરોના સર્જન ને બતાવો તો સાહેબ આપો એમને ફોન આપો હા સાહેબ હા ભાઈ આને છે ને હા તમે મગજના ડોક્ટર ને બતાવજો મગજના ડોક્ટર ને હા હા કેમ કે એને છે ને આ જે સપનામાં નાગ આવે પાણી અડે એવું બધું જે એના જે લક્ષણો છે ને હા હા એ અસ્થિર મગજતાના છે મગજ નો ડોક ને ક્વાન્ટિટી બતાવ્યો પાટણ હા એ બતાવ્યું પણ એમાં શું છે કે મગજની જે કઈ પીડા હોય ને એ જ્યાં લગન મેળ ન આવે ત્યાં લગન આવું થયા જ કરે કેમ કે એને છે ને શ્વાસની નળી કદાચ દબાતી હોય હા પણ એ કહેતા નથી અને સીટી સ્કેન કરાયો અને એમ તો અમુક ટાઈમે ભૂવા બાધા હાલે ને તો ઊભો રહે પાછું એમાં એવું છે કે આ મગજની જે અસ્થિરતા છે ને એમાં એમ જ થાય હા ક્યારેક મેળ આવી જાય એટલે પાછું રેડી રાગે ચડી જાય પાછું મેળે ચડી જાય એટલે પાછું એવું થવા માંડે એને હા એટલે એમાં ભૂવાની બાધા કીધે ન થાય કેમ કે એની અંદર કેવું હોય કે મગજ સાફ પડી જાય અને પાછું કમ્પ્લીટ થઈ જાય તો હાલવા માંડે સાચી વાત છે હા આ બધું એમ હોય એટલે એને મગજ આ બળોદન ગોગા એ દોરાયું અમાર બળોદન જોડે ગોગા છે ને આ એ દોરાયું પણ એ કોઈ ભૂવો કોઈ કહેતો નથી થોડા ઘણા સાહેબ મૂકો ને કે થોડીક મહારાજની તકલીફ થાય એવું લાગે મને આ ગોગ મહારાજ નું હોય ને એવું લાગે છે એમ હા બાપા ના ગોગા ભોગા કઈ હોય મગજ એમ હા દેવ ગતિ થી કઈ એવું હોય જ નહીં બધી ખોટી મેટર છે સાચી વાત છે હવે આવા ફોફાડા મારવાનું દુઃખ દેવા એવો ગોગો માતાજી ને એવી ક્યાં નવર્યું છે તમે દુઃખ દેવા ઈવડાઈ આ હેરાન વાત સાચી છે એવો ભગવાન તમને તકલીફ આપે આ શરીર છે એની અંદર આવા રોગ મગજની બીમારી થાઇરોઇડ ડાયાબિટીસ એ બધા રોગ ઉત્પન્ન થાય એ કોઈ ભગવાન કે માતાજી કીધે ન થાય સાચી વાત કિડનીમાં દાણા પડે કઈ દેવના દાણા જોઈએ કિડનીમાં મટે નહીં કિડનીમાં પતરી થાય કોઈ દાણા જોઈએ મટે નહીં ગોગા કીધે નો મટે ગોગી કીધે નો મટે વાત સાચી છે હા એટલે બધું ગોગા ગોગી એ બધું છે ને ભાઈ હાજી વાત તમારા કરેલું છે તમારા 6 મહિનાથી જે દુઃખ આવે હા વાત સાચી છે હા એમાં કાંઈ ન હોય અને એ જે કુફાડા મારે છે એને તકલીફ છે હા હું તો તમારા 6 મહિનાથી વિડીયો એક ધારે જોઉં છું કદાચ આ જે એ કુફાડા મારે ને એને કદાચ ગળાની અંદર સરેસા પણ હોય સાચી વાત ખરો આ ગળા અંદર મસા હોય ને મસા હા તોય ફૂફાડા મારે એમ હા ગળાની અંદર મસા હોય તો હું શ્વાસ લેવામાં તકલીફ થાય હા તો ફેર લઈ જા બીજું શું પાટણ હા એટલે એને છે ને ગળાના ડોક્ટર ને બતાવો એટલે પેલા ગળું ચેક કરાવી લ્યો પછી મગજ ચેક કરાવી લ્યો એક પછી એક લાઈન ક્લિયર કરો ને એટલે મળ આવી જા હા સારું તો એમ કરો તાને બીજું શું હોય બરોબર હા ભલે પણ એમાં માતાજી કે પિતાજી નું કોઈ પ્રોબ્લેમ આમાં નથી હા બરોબર આ દુનિયાનો એવો ભગવાન કયો તમને દુઃખ દેવા હાટું થઈ નીવડાઈ જન્મજી સાચી વાત તોય થોડા ઘણો જો તમે જો ભૂવાનું કામ કરતા હોય તો જોજો ના હું મોટા મોટો ભૂવો હું છું ભારત દેશ સાચી વાત દેશ વિદેશમાં મારી માનતાઓ રાખે હા ઠેઠ 12 વાગે તો તમારા વિડીયો જોઉં છું રાતના દશામાનો વાંચવાળા કોઈ દેવસ્થાન પીર પેગમ્બર કોઈ નથી આ દુઃખ ઉત્પન્ન થાય અને ઈવડાઈ દુઃખ દે એવું તો ઈ તમારી દીકરી મટી જાય દુઃખ મને મોકલી દો હું મોટું ફૂફાડા મારવા બીજું વાત સાચી માતાથી ઉતારી ગયો તમારા ઘરેથી હું લઈ જાઉં સાચી વાત છે ખરો રોગ મને થઈ જવો જોઈએ સાચી વાત છે કુદરતી જે હોય એની અંદર જે પ્રોબ્લેમ આવવાના હોય એ આવે
સાચી વાત. આ પગ ભાંગી જાય કે માતાજી ભાંગી નાખ્યો. હા હાસું. હવે તો પાટણ વતાડો. હા મોટરસાયકલ સ્લીપ મારી દીધું કે માતાજી પાડી દીધું. હા ખરું આ ખરું. બધું જે કાંઈ દુઃખ ઊભું થાય તો કે તરત જ માતાજી આખી એટલે માતાજી એવી કઈ નવરી છે કે આડા દુઃખ દેવા હાટું થઈને તમારે માતાજી આ જ કામ કરે. વાત સાચી છે. માતાજી એકાદું ઓપરેશન કરી દે, હા એકાદા પગમાં પ્લાસ્ટરનો પાટો બાંધી દે, ખાલી ભાંગી નાખવાનું જ કામ માતાજી કરે. વાત સાચી તમારી કહે. એટલે આપણે કઈ સમાજમાંથી બોલો? હું દરબાર સમાજમાં બોલું, રાઠોડ છું. હા રાઠોડ, આપણે રાઠોડ. હા હા મને ખબર છે. હું તમારા વિડીયો તો 12 વાગે રાતના. હા એટલે એ બધી અંધશ્રદ્ધા છે, એમાં નહીં પડવાનું. હા સાચી વાત સાચી. પેલા છે ને પેલા ગળાના નાક કાન ગળાના ડોક્ટર ને બતાવો. હા સારું. હા કે આના કોઈ કાન ગળાની અંદર મસા નથી ને. હા એટલે ઈ મસાનું ચેક કર્યા પછી છે ને નીરોનો સર્જન હોય. હા મગજનો. હા એને બતાવજો. એવું લાગે મારી હારે વાત કરાવજો. હા ભલે ભલે. એટલે એ તરત જ એનું સોલ્યુશન હા ભલે ભલે. હા ભલે ભલે. પણ આ માતાજીમાં પહોંચવાની. હા સારું સારું ભલે ભલે. છોકરી દુખી થઈ જાય. સાચી વાત. 4 ભણી એની માથે સાહેબ. હા કેમ કે ભુવા કીધે એ મટી જતો હોય, ભુવાને ઘરે દવાખાના આવે. હા ખરી વાત. હાથ વાત. મેલેરિયા થઈ ગયો ભુવા દવાખાને જ જાય કે માતાજી મઢે ન જાય. ના ટાઇફોઇડ તાવ થયો હોય, મેલેરિયા તાવ થયો હોય, ચિકનગુનિયા આવે તો પછી ભુવેને જ દવાખાને જવું જ ન પડે ને, કેમ કે એને ઘરે તો મેલેરિયા તાવ ને એવું આવે જ નહીં. ના સાચી વાત છે. તો દાણા જોઈને તરત જ મટાડી દે. ખરું ખરું. આઈ ગોગા દા 1% તો આ દીધું, હાલો મટી ગયું, હાલો પૂરું. હા હાસું. બધાને દવાખાને જવું પડે. હવે તો પાટણ તો ફેર હવે. પાટણ તો પાટણ. પાટણ? હા પાટણ તો હું. હા હા પાટણ. તમારું ગામ કયું છે? મારું નામ કહાળસિંહ રાઠોડ. એમ ઉભા રહ્યો, હું લખેલું ચાલુ રહો. હા હા ઉભા રહ્યો. કહાળસિંહ રાઠોડ. તમને ફોટો મિલ્યો તમારો. ચાલુ રાખજો. કહાળસિંહ રાઠોડ. હા કહાળસિંહ રાઠોડ. અને ગામ કયું કીધું? ગામ કારેલા. ગામ કારેલા. હા કારેલા, ભાભર તાલુકાનું. કારેલા તાલુકો ભાભર. હા ભાભર. જિલ્લો બનાસકાંઠા. ભાભર. અને જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. હવે આપડા જે દીકરીના થાય છે એનું નામ શું છે? ઇલાસબા. હે? ઇલાસબા. હા ઓકે. હવે આપણે એને જે આ પ્રોબ્લેમ થયો છે કેટલા સમયથી થયો છે? આ નોટ જ્યાં આ નોટ છું. હવે એમાં છે ને એવું લાગે મને ડોક્ટર આરે એની હારે વાત કરાવડાવજો. હા ના જરૂર સાહેબ. હા અને કદાચ ત્યાં નો મતે ને હા તો અહીંયા લેતા આવજો રાજકોટ. આપણે સિવિલમાં ડોક્ટરો ઓળખીતા હોય ત્યાં બતાવી દેશું. બરોબર સારું ભલે ભલે. હા હું તમારી હારે આવીશ રાજકોટ સિવિલમાં. એટલે છે ને ત્યાં આપણે ડોક્ટરો બધા ઓળખીતા હોય ને ત્યાં આપણે બતાવી. હા સાહેબ. હા હું તમારી ભેગો આવીશ. ઓકે. અને હા તમે અંધશ્રદ્ધા બાબતમાં સલાહ લીધી છે તો આ ઓડિયો હું યુટ્યુબમાં મૂકું? હા હે? હા મૂકો. હા કાંઈ વાંધો નહીં. એટલે આ જે માતાજીના ભુવા ભરાડાથી નથી પણ આ જે કાંઈ પ્રોબ્લેમ છે એ દવાખાનાનો છે એના માટે મેં મૂકી દો. હા મૂકો. કઈ વાંધો નથી. તમારા ફોટા હોય તો મોકલજો. મારો ફોટો મોકલ્યો છે. મોકલો. હા મોકલ્યો ફોટો. હા તો અત્યારે મોકલો. અત્યારે હા મોકલો.